પહેલા તો પ્રવીણભાઈને મારે ખૂબ ગહારો પણ હવે એમની બાનું નામ અંબા હાલ જ ખબર પડી, કારણ કે એમની રિક્ષાના પાછળ જ્યોત્સનાબેન લખી દે એટલે હું મસ્ત હતો કે એનું બાનું નામ છે. હાલ મને ખબર પડી કે એનું બાનું નામ અંબાબુ છે. બાપાનું નામ મથુરજી. હારો હોય પણ આપણો એ બાજુ લમણો ના હોય એટલે ખુશી ના હોય. સદગુરુ મહારાજનો મથુરજી મહારાજનો માતુશ્રી અંબા માનો જય. બ્રહ્માનંદનમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદસમ તત્વમસ્યાદિલક્ષણમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ નમામિ. મુખમ કરાવતિ વાચલમ પંગુલંગયતે ગિરિયમ યત કૃપાતમ હૈ દેવમ પરમાનંદ માધવમ. સદગુરુ સમદાતાર નહીં આ જગત હૈ મંગનહાર. સપ્ત દ્વીપ નવખંડમાં ગુરુ ભવજળ તારણહાર. બોલો સદગુરુ આજનો યોગ શાંતિ રાખશો તો સારું છે. અમારા લોકો અમારો અંગત મિત્ર કહો કે મારો ભાઈ કોઈ પ્રવીણભાઈના દ્વારે આજે એમના માતા પિતાનો સ્મરણ તિથિ એટલે યાદગીરી નિમિત્તે છોકરા કીધું એમને પરમાત્માના પ્રભુ ભક્તોનો આજે બધાને ભેગા કરીને ભજન, એકબીજાનું દર્શન પ્રસન્ન અને ભોજનનો જે અનેરો લાભો આપ્યો, ધન્યવાદ કહેવાય. પહેલાં તો આપણે એ વિચાર કરીએ કે જેના ઘેર મા બાપના નિમિત્તે ભજન થાય તો એટલું ચોક્કસ માની લેવું કે એનો મા બાપ નરકે જ્યાં નથી. જેના ઘેર ભગવાનનું ભજન થતો હોય તો એનો બાપ મરી જો ના કહેવાય. હમણાં કોઈક મહાપુરુષો આરતીમાં બોલ્યા હતા કે જે ઘેર કથા નહીં કીર્તન સંત ના હોય મહેમાન એ ઘેર જમણે ડેરા દીધા હોજ પર મોહણી. પણ જેના ઘેર આ મહાપુરુષો મને આજ પણ ખબર પડે છે કે આ આખું મંડળ પધરું છે ને આપણું મંડળ ઊંડી ફળી એમાં મહાપુરુષો ખરેખર આમ ગુરુમુખી લગતા હોય એવું મને આજ લાગ્યું. તમારે મારો તો કદાચ આ પહેલો સંપર્ક છે, છતાંય પરમાત્માનો ભક્ત હોય ઓળખાઈ આવે ને ઓળખાઈ આવે. ભગવાનનો ભક્ત એના નેણ વેણથી ઓળખાઈ જાય. એવા પ્રસંગે આજે પ્રવીણભાઈ અને એમના જે બેનો અગર તો સમગ્ર પરિવાર અને આ ભોંયરાવાસ. પહેલાં તો એવું લાગે છે ભોંયરાવાસમાં કે આ સિટીનો એરિયા નથી. જેમ ગામડાનો એરિયા હોય ને એકના ઘેર મહેમાન આવે ને આખો મહેલો ભેગો થઈ જાય. બાકી સિટીમાં પાડોશી આવે નહીં, કારણ આ તો આખો મહેલો મારા વર્ષોનો પરિચય છે, કોઈનામાં જુદી દેખાતી નથી. એટલે શહેરના એરિયાને ટક્કર મારે એવો ભોંયરાવાસ કહેવાય. કારણ કે આટલું બધું મંડળ ભેગું કરવું સિટીમાં બનવું મુશ્કેલ છે. એટલા માટે આ ભજન મંડળ રાખ્યું. ભજન કરવાનો એ અર્થ થાય છે કે ભજન એટલે સૂર્યનું કિરણ જો સૂર્યમાંથી આવતું હોય એટલે છોકરાને કે ભાઈ બોલશો ને, સૂર્યનું કિરણ સવારે સૂર્યમાંથી આવે અને હોજ પડે જ્યાંથી આવ્યું હોય તો જાય. આ તો રાઈટ. સૂર્યનું કિરણ સૂર્યમાંથી આવે, લેબડામાંથી આવે, દિવાલમાંથી આવે અને હોજ પડે એટલે નદીમાં જાય કે સૂર્યમાં જાય. જ્યાંથી આવ્યું હોય ત્યાં જ જાય, તાણે એને શાંતિ થાય.
ગાયોના ટોળામાંથી છૂટેલી ગાય ગાયના ટોળામાં જાય તો જ શાંતિ થાય. બીજા જાનવરોના ટોળામાં તો ભેટો ખાય ને બકરીનું છૂટું પડેલું બચ્ચું બકરોના ટોળામાં આવે તો જ એને શાંતિ થાય. એમ સૂર્યનું કિરણ સૂર્યમાંથી આવ્યું હોય, પ્રકાશ કરીને એની ફરજ બજાવીને હોજ પડી સૂર્યમાં જ જાય. ભગવાન ગીતામાં લખ્યું કે અર્જુન, 5 તત્વનું આ શરીર અને 6ઠું અંદર મન ષષ્ઠા પ્રકૃતિ સ્થાની કરશતી ભારત. એ ભારત નામ અર્જુન મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતનમ. આ શરીરની અંદર જે જીવ છે એ મારું કિરણ છે. પરમાત્મા સૂર્ય છે અને આપણા અંદર જીવાત્મા છે એનું જ કિરણ છે. મમય વંશે મારો અંશ છે. તો આ 5 તત્વનું શરીર છૂટતા પૃથ્વીમાં જાય, વાયુમાં જાય, અગ્નિમાં જાય, પાણીમાં જાય. પણ આ જીવાત્મા છે એ ઈશ્વરમાં જ જાય અને ઈશ્વરમાં હમાય. આનું નામ ભજન, બાકીનું બધું વાણી વિલાસ. આ જાય તાણજવાનું નામ ભજન કહેવાય. અને એ ભજ એટલે ભળી જાવો સંસ્કૃતનો શબ્દ છે. ભજન ભળી જાવો. તો પહેલા એ તપાસ કરવી પડે કે આપણે છીએ કોણ. આ હાથ છે, આ પગ છે, આ માથું છે, આ મોક્ષ છે, આ ઘર છે, આ હગવાલો છે, આ મોત છે, આ જલમ છે, આ બધું એ છે. તો આ બધું કહેવા વાળો હું કોણ છું, આટલાથી શરૂઆત કરીએ તો ભક્તિનો અંત જલ્દી આવે ને. આટલાથી હું એમ આવી પહેલો હું કોણ છું, પછી ભગવાનને ખોળો. સૂર્યના કિરણની ખબર પડે તો સૂર્યની ખબર પડે ને. એમ આપણે કોણ છીએ? રે કોણ ક્યાંથી તો આવ્યો, રે કોણ ક્યાંથી તો આવ્યો. આપણા શાસ્ત્રો સાચા સંતો બધાને ખબર છે કે આપણે આ શરીર છૂટતા જઈશું ક્યાં, અને આ શરીરમાં આપણે આયા હતા ક્યાંથી. કારણ કે આપણે નાના હોઈએ કારણ મેન તમે બધાએ આ કપડો નહીં પહેર્યો હોય, સમજણ પડી એટલેથી આપણે કપડો નહીં પહેર્યો છે. અને હવે પછી 12 મહિના પછી કદાચ જીવાય તો નહીં પહેરીએ. પહેર્યો છે અને પહેરવાના, પણ કયો પહેર્યો તો એ ખબર અને ચિયો પહેરશું એ ખબર. બાકી વર્તમાનની ખબર છે. હાલ પહેર્યો છે એ તો ખબર છે કે નહીં. પહેલો પહેર્યા તો એ ભૂલી ગયા છીએ. બાળક કશું તાણે જબલો સુધી પહેર્યો છે પણ ભૂલી ગયા છીએ. અને હવે પહેરશું એનું નક્કી નહીં. પણ વર્તમાનમાં તો હાચો ને એમાં જીવાત્મા અનંત શરીરો પહેરતો આવ્યો છે. એક બે નહીં, અનંત શરીરો પહેરતો આજકાલથી નહીં. એની ભૂલ પડી 135 ઉપર 11 મેડો 13.5 અરબ વર્ષથી લુગડા બદલતો આજે સંતોની સભામાં આવ્યો.
આજે સંતોની સભામાં આવ્યો છે અને કદાચ જો એને તપાસ ના કરી તો યુગોના યુગ જતા રહે, સૂર્યોના સૂર્યો જતા રહે, પૃથ્વીની પૃથ્વી પલટી જાય, 24ના 48 અવતારો જતા રહે, પણ હજુ આનું ઠેકાણું ના પડે. અરે ફેરા 84 પરત તો આવે આપણા લાગણી વાળા શાસ્ત્રો, સનાતન ધર્મના પુસ્તકો અને આપણા જે થયા એ સંત બધા એ જ કહે છે કે તમે તમારી તપાસ કરો, નહીતર બધો જેટલો હકો છે મારો તમારો બધોય હવારથનો ભોગી છે. આપણા અને એ તો કોરોના બધાને ખબર પડી ગઈ છે. મને એમ હતું મહારાજ કે મારું એ કોક છે, પણ મારું હતું એ જ સેટું હતું. આમાં કોઈ શીખવાડવાની જરૂર આ 2 વર્ષના તબક્કામાં આપણને ભણતર ભણાવી દીધું કે કોઈ તબુરો લઈને ગઈએ તો જ આવડે? સમય શીખવાડે નહીં ખબર પડી. આપણો હતો એ સેટો નતો, ખરું કે નહીં? અને હજુ એવો તબક્કો આવે છે આપણને ઉપાડનારા મળશે પણ ભેલા બળનારા નહીં મળે. આપણને ખબર લેનારા મળશે પણ આજ સુધી જો ભેળા કોઈ બળતા હોય તો મોહણિયમ જેલો એક ડાઘુ પાછી પાછો ના આવે. એ જો ભેળા પડતા હોય તો એકાદો તો પાછી હશે કે નહીં? હા, બાકી કે છે હવે આ રસ્તા જવું છે પણ એ ચાલુ કરતો નહીં, ખરું નહીં? માટે આ આપણને આ મોટી પડી છે. આ બેનો તમારા લગ્નમાં જાઓ એટલે તમારો હોય કે અમારો હોય, બરાબર હોમોમાં ચોરી ફેરા ફરાતા હોય તારા બેનો શું કે છે પેલી કન્યાને બૈના ગાલ પડી સવાટી રે બૈના, સમજાય છે ને? આવો ને એવી મોટી પડી છે તે આ મોટી કોઈ ઉકેલ તો આ મોટી પડી જાય છે ને એમ આપણને એમ થાય છે કે આ શરીર મારું છે અને ઠાકોર का दरबार का पटेल का ब्राह्मण का वाणिया ये हमें છીએ. अरे आदमी है हमें છીએ. कोई न वाटी पड़ी सका हमें भाई છીએ, कोई कहता हमें भाई છીએ, कोई कहता हमें जमाई कहिए. એવી વાટી પડી છે તે આ વાટી ઉકલતી, આ વાટી હાથે ઉકલતી. માટે હમણાં કોઈક અંદર બોલ્યા હતા આ વાટી કોણમાં ઉકલા, આ વાટી ઉકેલ જ મીરાબાઈ નું ભજન હમણાં ગાયા હતા. હા, અરે કેમ રહીએ ગોરવે ના કેમ રહીએ, અરે કેમ રહીએ ગોરવે ના કેમ રહીએ. એ ભક્તરાજ આખું ભજન મીરાબાઈ નું ગાયા હતા. આપણે રિપીટ કરવાની કોઈ જરૂર નથી. હવે ગુરુ વગર આપણે છૂટીએ છીએ માટે ગુરુ તો તમારા અત્યારે હાલ મને ખબર છે ગુરુ ઘેર છે, ચેલા જ ખોળવા પડે છે ખાલી. કયું ઘર એવું હોય કે ગુરુ નહીં ના ઘરમાં? હે? અને અત્યારે શું ખોળવું પડે છે? જે આવે એ ગુરુ જ થવા આવે છે, ઘેર ગુરુ છે. માટે બહુ તપાસ વિચાર કરીને બંબી માર્યા સિવાય માલ લેવાય. આ બધા ગુરુ આખું જગત ગુરુ છે, ચેલાને એટલું કાઠું પડે છે એટલે ચેલા મળવા કાઠા છે. અત્યારે ગુરુ ઘેર છે પણ આપણે વિચાર કરીએ
કરીએ કે ગુરુ ખરા, પણ કેવા ગુરુ જોઈએ? બાકી ગુરુમાં કસર ના હોય અને ગુરુ ખોળી ખોળી કરતા હોય એ ગુરુ એ ના હોય. છોકરાનું હગું કરવા ફરતો હોય એનો વ્યવહાર ના હોય તાણે ફરક ને ઘેર બેઠે ના આવે. વ્યવહાર હોય તો ઘેર બેઠે ના આવે, પણ 50 જણા ભલામણ કરતો હોય એનો અર્થ જે થાય છે કહેવાનો વ્યવહાર નહીં. એમ ઘેર ઘેર ફરે છે એનો અર્થ જે થાય છે કે એનામાં કલેક્શન હશે. એટલે અર્જુન પૂછે છે, હે પ્રભુ તમે ગુરુનું કહો છો તો ગુરુ કેવા હોવા જોઈએ? કૃષ્ણ અર્જુનને કહે છે, તદ્વિધિ પ્રાણેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશન્તિ તે જ્ઞાનમ જ્ઞાની તત્વવિત તત્વદર્શિનમ. આ સમગ્ર બ્રહ્માંડ કોના આધાર ઉપર ટચી રહ્યું છે? અને આ સમગ્ર બ્રહ્માંડના તળિયામાં હાથમાં રસતળના નેચર કનો હાથ છે, ઉપર કનો હાથ છે, નેચર કનો હાથ છે. આ બેને જે ખમી રહ્યો હોય અને એ તમને એના તોલે બનાવી દે, આવાના ગુરુ કરાવાય, રખડતી બલાના ગુરુ કરાવાય. કારણ કે કોક હોય આ વાતો સંત હોય એ સ્વતંત્ર કરે અને ગુરુ હોય એ બંધનમાં નાખે. ગુરુ સંત સ્વતંત્ર કરે, ઓલ આર ફ્રીડમ, બધા સ્વતંત્ર થઈ જાઓ, પણ પેલો બંધનમાં નાખે. કોઈને માળા પહેરાવો, કોઈને કોઈ કરાવો, કોઈને દાઢો કરાવો. હું ટીકા નહીં કરતો, પણ આપણો ઢોર ભેંસો બહુ ધમાલ કરતી હતી તાણે પેલા બેરા બોધવા કરતા હતા ના હાકે ને ઢેચણમાં વાગે. એમાં બધા આ શરીર નાશવંત છે. આ શરીર મારું તમારું કે બ્રહ્મા રામનો કૃષ્ણનો રીવે નથી. અને રવાનું પણ જે વસ્તુ નહીં રવાની એ વસ્તુને શણગારી નાની મજા છે. જે વસ્તુ નહીં રહેવાની એ વસ્તુને શણગારવાથી જીવનમાં કોઈ લાભ નથી. માટે નાશવંત છે ઓનો સંગ છોડી દો. નાશવંતનો નેણો મેલી સંત શરણાગત રહીએ. વસ્તુ પહેલા નથી, હાલ 5 વર્ષ પસંદ નહીં હોય અને અસત કહેવાય. પહેલા નથી, 500 વર્ષ ઉપર આપણો શરીર નતો, હાલ અને કાલુથી કદાચ ના પણ હોય. પહેલા નતું, હાલ અને પાછળ જતો ના હોય. આ જે વસ્તુ આપણો ક્ષેત્ર છે. જેમ આ કરંટ પેલા બલ્બમાં થઈને આવે તો પ્રકાશ કહેવાય, ફ્રીજમાં થઈને આવે કરંટ જ આવે છે ને પણ ઠંડક કહેવાય. હીટરમાં થઈને કરંટ જ આવે કે પણ ગરમી કહેવાય. પંખામાં થઈને કરંટ આવે કે પણ પવન. હવે કરંટ નું નામ શું? પેલો તો પંખામાં થઈને આવ્યો એટલા પવન કીધો, હીટરમાં થઈને આવ્યો એટલા ગરમી કીધી, ફ્રીજમાં થઈને આવ્યો પ્રવેશ કર્યું છે મેથડ એવી છે એટલે ઠંડી કીધી, બલ્બમાં થઈને આવ્યો, સાધનમાં થઈને બહાર આવ્યો એટલે એનો પ્રકાશ કીધો. આ બધાના ઉપયોગોના અલગ અલગ નામ હોય તો કરંટનું નામ શું? આ કરંટનું નામ હોધી કાઢે એના પરમાત્માનો દર્શન થાય. કારણ કે કરંટ બધા એક્શન ઉપયોગ અલગ અલગ છે. કરંટ બધા
એમાં હાથ છે, પગ છે, હગા છે, વાલા છે, એ તો બોડીના સંબંધીઓનો નામ છે. અંદર કરંટ ચાલે છે, એ કરંટનું નામ, એ અંદર કરંટ ચાલે એ પરમાત્મા છે. એના નામ નથી, એના રૂપ નથી, એના ગુણ નથી, એના આકાર નથી, એના હગવાલો નથી, એને જન્મ નથી, એને મોત નથી. અર્જુન ન જાય તે પ્રિયતે, હું જન્મ લેતો નથી માટે મરવાનો નથી. નાયમ ભૂતો ભવિતો વાન ભૂય, હું પહેલો નતો એવું નહીં, હાલ શું એવું છે અને આવતા વખત હું નહીં હોય એવું નહીં. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો, સૂર્ય ચંદ્ર તારા નવલખ પૃથ્વી, હું તમે 24 અવતારો કોઈ નતું બાપો. તારા કરંટ એકલો હતો, એ કરંટ આ સૃષ્ટિ આ શરીરમાં ઉતરી હું કઈને બોલી રહ્યો છું. એ કરંટ જ આ શરીરમાં ઉતર્યો છે અને એ હું કે છે આ શરીરનું નામ, બોડીનું નામ આત્માનું હોય તો મય કરંટનું નામ, આ ઉપરના શરીરનું નામ ગુરુ હોય તો મય આ કરંટનું નામ. ઓના માટે ગુરુના પાસે જવું પડે અને આ ગુરુના આગળ સાયન્ટિસ્ટોનો ના હેડા, ભણેલાનો ના હેડા, કારણ કે બધા ભણેલા હતા અને ખારવો અભણ હતો. અરે ભણેલ કે અભણ કેવો યાદ રાખે, ભણેલ બોલે સાયજી અભણ કેવો યાદ રાખે, ભાઈ ભણેલ બોલે. ખારવો અભણ હતો, એ કહેતો હતો કે પરમાત્માનો અવતાર છે રામચંદ્ર. તારા આખી 14 ચોકડીનો આગેવાન રાજા રાવણ, જેના 10 માથો, 20 ઓશો અને 20 હાથ, 10 મસ્તક, જેની 20 ભુજાઓ, 10 માથો, 2 ઓખો ગણીએ તો 20 અને 2 હાથ ગણીએ તો આ પરમાત્મા રામનું શરીર લઈને ઠેઠ લંકામાં જો 20 વર્ષોને કમી પડીને 20 હાથ છોડીને આવી છો કે આ ઇજ્જત આમ જોવું હોય તો 20 વાંખ્યો છતોય ના ઓળખીએ છો એટલે ના ઓળખીએ છો. અને આપણે કોઈ મંદિર માધ્યમમાં જઈએ તો માતા હોય, મહાદેવ હોય કે ભગવાન હોય, કોઈ વર્ષો ઉઘાડવાથી દેખાય કે બંધ કરવાથી? આપણે જે સીન જોવું હોય એના માટે વોક સાધન છે, એટલે વોક ઉઘાડી રાખીએ તો દેખાય, બંધ કરીએ તો આ તો મંદિરમાં તો એક વર્ષો બંધ કરીને ઉભા રહ્યા છે. હવે આ દર્શન કરવા જો છે, દેખાવ કરવા જો છે, આ એ જનારો વર્ષો બંધ કરીને ઉભો રહેશે. હજુ આંખની ઉઘડી ભગવાન તમે કે તું નહીં જોઈ એક મારી ઓખ લે દદામી મેં તે દિવ્યમ નેત્રમ, હું મારી ઓખ તને આલો. પરમાત્મા ના દેખાય તો કોઈ સંતની ઓખ લેવી પડે અને એ સંતની ઓખે દેખાય, બાકી દેખાયો નથી. તમે જોઈ જુઓ, કૌરવો અને પાંડવો જુગાર રમ્યા તાણૈયાની એ દશા દ્રૌપદીની દશા આવી કે આપણા ઘેર એક પૈસા તો હોમો થશે ને મારી નાખીએ થાય. પેલા 5 જણા ઊંધું ગાલીને બેસી રહ્યા છે. ગુનો કયો? જુગાર. અરે માઉસ પણ એક ગુનો છે, કારણ કે માણસ મોસ નહીં ખાતો, મરદા ન ખાય. મરી ગયા પછી ખવાય તો મર્યા છે એવું કહેવાય. જીવતા ડૂબતા ભરો ને એ તો કૂતરો મળ્યા ન હોય, બાકી મર્યા પછી થાય અને માઉસ કહેવાય, મળદું કહેવાય. હવે મળદા ન ખાય એ નહીં અપરાતા અને બીજા કોકને અડતો અભરાઈ ગયા છીએ. મળદું અંદર પેટ, આ તો મોહણીઓ તોડો છે, આ મોહણીઓ છે. અરે મદીના પનમાં ફતેહ રાજાનો નખો જતો રહ્યો, પૃથ્વીરાજ રાજનો રાજ્ય આણે ગયું, લાખોની બાયડી વેચાઈ ગઈ. જો આ દારૂના ધંધા છતાં આપણી નામ ઉખડા તો 2 પગે હેડતો એક ધારો છે. આ ભારતની સંસ્કૃતિ પંચશીલ સિદ્ધાંતને ફિટ કરો. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેને બ્રહ્માદિક લાગે પાય. અરે ભક્તિ વસ્તુ એવી છે, એનામાં ગુણ પ્રગટ થાય, ધન પ્રગટ ના થાય એનામાં. અને ધનવાન લાખો હોય, એક જણો નમઃ, પણ ગુણવંતના ઘેર લાખો ધનવાન આવે. ગુણવંતના ઘેર લાખો ધનવાન આવે. અને કૃષ્ણ ભગવાન જન્મ થયો તાણે એને પથ્થર ઉપર પસારીને એનો મોમો મારી નાખતો, પણ સવારના અડધી રાત્રે વાસુદેવ ટોપલામાં લઈને નંદ રાજાના ઘેર જાય કે નજર આગળ મારી નાખ્યો તો 6 જણો. એને ખબર છે એના બાપને. મા બાપ એટલે હું, એ મા બાપને ખબર છે, આપણને ખબર પડે તોય કહીએ છીએ કે બેહો તમને ખબર ના પડે. અરે એ તો જેવો તેવો હતો તે આપણે આવ્યા છીએ.
એટલે વાસુદેવ કરંડિયામાં લઈને નંદ રાજાના ઘેર જશે. તારે નંદ રાજા અને જશોદા કહેશે, અરે ચાલો સખી વસંત વધાવા નંદ તારા ઘેર જઈએ. જગતની અંદર એક એવી ચૈતન્ય વસ્તુ છે, તમે જુઓ જેમ એક પોણી હોય અને બરાબર ભણેલા હોય તો વિચાર કરજો, એ પોણી છે ને બે ઘટક તત્વો ભેગો થાય તાણ પોણી બને. એક ઓક્સિજન હોય એક હાઇડ્રોજન હોય, બે ભેગો થાય H2O ઇઝ ઇક્વલ ટુ વોટર. હાઇડ્રોજન ઓક્સિજન ભેગો થાય તાણ પોણી બને. જેમ દૂધ અને પોણી બે ભેગો થાય, બાકી એકલું દૂધ ટક્કર ઝીલીએ કે નહીં. એમાં શરીર છે એ ઓક્સિજન છે અને અંદર આત્મા છે એ પ્રાણવાયુ ઓક્સિજન, ઉપરનો હાઇડ્રોજન. રામાયણમાં લખ્યું કે જડ ચેતન ગુણ દોષમય. જડ અને ચૈતન્ય આ બે ભેગો થયો એટલે આપણને અજ્ઞાન નામનું શરીર બોડી લાગુ પડે. હવા બેને જે જુદો કરી આલો અને સંત કહેવાય. આ લોખંડ અને માઈ બેને જુદો કરી આલો. આ માટી અને દિવાલ બેને જુદો કરી આલો. આ મહેસાણા અને ભોયરાવા બેને જુદો કરી આલો. આ ગુરુ અને આ શરીર બેને જુદો કરી આલો. આમાં આત્મા અને આ શરીર બેને જુદો કરી આલો. આનું નામ સત્સંગ કહેવાય. બીનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનો સુલભ ન સોય. તુલસીદાસ કા જળ ચેતન. અને પાણીમાં તમારે જોવું હોય તો જોજો, પાણી તરફ મટાડક નહીં. પાણી એ ઓક્સિજન છે, પાણી તરફ મટાડે પણ વધારાનો હાઇડ્રોજન પેશાબ દ્વારા નીકળી જાય. એ હાઇડ્રોજન છે. ખોરાક ખાવ તમે ભૂખ મટાડે એ સાત્વિક ઓક્સિજન છે, પણ હાઇડ્રોજન મળત્યાગ દ્વારા બહાર નીકળી જાય છે. એક જે ખોટી વસ્તુ છે એ તો નારણ અને સાચી વસ્તુ પોષણ કરે. એમ આ જીવનની આ શરીરની અંદર આત્મા એના ઉપર છે, જીવાત્માના ઉપર છે આત્મા, આત્માના ઉપર છે પરમાત્મા, અને પરમાત્માના ઉપર એક ચૈતન્ય વસ્તુ વાસ કરી રહ્યો છે. એ ચૈતન્ય વસ્તુના જે કૃષ્ણ પરમાત્મા અને રામ જેવા એને એ ચૈતન્યમાં ઓળખી જા. જાણે ઉપરથી વરસાદ પડે, ડિસ્ટિલ વોટર પ્યોર પાણી હોય પણ થોડું નીચે પડે એટલે હવાનો તત્વો ભળે. વળી પૃથ્વી પર પડે એટલે બધો માટીનો કચરો હોય, આમ સચોખું પણ હવાનો તત્વો ભળે, હાઇડ્રોજન નો, ઓક્સિજન નો, નાઇટ્રોજન નો. પછી પૃથ્વી નો એટલે વધારાની માટી, અને દરિયામાં જાય એટલે સ્વર્ણ ઉકેલા. બોલો પ્યોર હતું અને જેવું ગંધાતું થઈ ગયું દરિયામાં. એમ ચૈતન્ય પરમાત્મા જ્યારે આ બધા હકોના સંબંધમાં આવ્યો એટલે તું જન્મ્યો છું આ મેલ પેઠો ભાઈ. બોલો આ શરીર જન્મ કે ચેતન જન્મ? જન્મ એ તો શરીર હોય, ચેતન ને જન્મ આવવાની કોઈની તાકાત નહીં. હવે આપણું નામ પાડી આ જળ શરીર નું છે કે આપણું નામ છે? આ જળ શરીરનો કચરો પડ્યો, મહકો વાલો પડ્યો, એમ કરતા કરતા 5 વિષય પડ્યા. ચોરી ચોરી, માંસ, દારૂ ને જુગાર, એમ કરતા કરતા ધંધા પડ્યા, એમ કરતા કરતા રમી ભાઈબંધો મળ્યા. હવે આ જીવ ખારો ઝેર થઈ ગયો છે. હવે આનો પ્યોર જેમ મોકળાના ચણ્યા લેવા માટે જેનું મોકળું રાખો અને જેના માટલામાં ચણ્યા નાખો એટલે પેલું લે મુઠ્ઠી ભરે, પછી નાનકા ઓછા આવ્યા પછી 2 મુઠ્ઠીઓ ભરે. 2 મુઠ્ઠીઓ ભરે બહાર કાઢવા જાય તો મોઢું મોકળું છે ને એકડે. અને પછી નાનકા મને કોકને ઝાલ્યો બોલાવવાનું, કોકને ઝાલ્યો સકા મુઠ્ઠીઓ મેલાતી નહીં. હા
ईश्वर अंश जीव अविनाशी चेतन अमल सहज सुख राशि सो माया बस भगु गौसाई आ जीवात्मा मारापणाना पासनो બંધોળો છે અને એ મત મોકળાને મદારી ઘેર ઘેર રોટીઓ મારી નચાળ એવા રખવાયો જીવ કે છે કર્મ કર્યો હોય તો ભોગવો પૂછડાનો કર્મ કર્યો નહીં આ બે હાથેનું શરીરનું મેલ દે ભાઈ આ બે મુઠ્ઠીઓ મેલી દે અમે કોક છીએ છોડી દે ને છૂટો જ છે પણ આ તો બે મુઠ્ઠીઓ મેલાતી નહીં કે મને કોક ને એક ગામની અંદર એવી વાત ચાલે કે મોહનિયમ જે જાય ભાથી હોય ત્યાં વળીને જીવતો આવે પછી તેનો કોક તૈયાર થઈ ગયો આ તો મરાઈને કોઈ મારનાર નહીં મરજીવાને કોઈ મારનાર અને જેને આવી રહ્યું છે ને પોન્યો ખોળે છે એને કોઈ લઈ જતું એ નહીં એટલે એક જણો કે આપણા મોહણીઓમાં 2:30 વાગે જવાય નહીં રાતે ખાઈ જાય એની ભૂત રસ ભાથી કાઠો થઈ ગયો કે અમારે મરવાનું હોય તો બિયાય હું અમારે મરવું જ હોય તો રાતે 2:30 વાગે જો કે આપણે જઈએ કે એકલો કે હું એકલો જાઉં પણ સાબિતી હું કે અમે લોઢાની ખીલી આપીએ લાકડાની અને મોહણિયાની અંદર તારે ઠોકવાની અને એ ખીલી ઠોકીને ભાથી પાછો આવો તો ખરો ના બને પેલો બિહાતો નતો એટલે જો હવે મને હોભળ્યું એટલે મોય બીક પી હક નહીં આપણે અજાણ્યા ગામમાં હા હું ના ઉડી જઈએ છીએ પણ કોઈ કહી દે કોઈ રસ તો ના રહેતું હોય તોય મનમાં પેઠું કે નહીં એટલે પેલા મનમાં પેલી ગયું કે વળતું પાછું નહીં ભાઈ કાઠો હતો તોય હવે આ ઉતાવળમાં હાથા થવા જ્યાં અને ખીલી આપી હતી લાકડાની લઈ ગયા થોડો લઈ ગયેલા પણ એવા 2-3 ઘણ માર્યા પણ ઉતાવળમાં ધોતિયાનો શેડો આવી ગયો જેના બીક હતી ને કોક આવે અને ધોતિયાનો શેડો આવી ગયો પાછા કઈ આપણે ભાથીનો શીરો ઠોચ્યો નહીં ઉઠવા જો એટલે શું થાય બોલો એ રસાઈને પકડ્યો છે કે ભૂલમાં એટલે આ તો ઉભો થવા જો એટલે ખેંચાણું થોચ્યું અને બૂમ પાડી ઓ બાપા એટલે બોલો એના ઠોચેલા શીલ માર્યો કે પેલા ભૂતે એમાં હાથે કરીને અમડું ઠોકાવી છે એ મરી જવાના છો નકર કોઈ બાપા દુનિયામાં મારનાર નહીં આ શ્વાસ મારો તમારા શ્વાસમાં મારી તાકાત નહીં 1-2 કલાક વધારો અને મારા શ્વાસમાં રામકૃષ્ણની તાકાત નહીં 2 મિનિટ ઓછા કરો જે આવી ગયું પણ બગાડીને મરવાનું નહીં કોઈ દે મેળ ના આવે હરખઈ ના આવે તો ચમસો એમ સારું પણ જોઈથી આઘડો જાય આવું કહેવાય નહીં જવાનું જોઈથી હા હમણાં કહું પેલા ફૂમતાળજીને કેસેટ ને જોઈ હતી ચમળ્યા દેશી દારૂ એટલે આપણામાં જે પહેલી છેલ્લી બદીઓ કલક્ષણો બેન દીકરી તરફ હરખી નજર નથી આપણો દેહાભિમાન જતો નથી અને આપણને કોકનો નમતો શરમ આવે અને એ વખતે આવો જો આખા બ્રહ્માંડનો ધારણ કરનારો કોઈ સદગુરુ કોઈ નહીં એવું નહીં ઘણા ત્યાં દુનિયામાં એવા તો જતા રહ્યા દુનિયા નહીં જતી નહીં એ જ જતા રહ્યા પણ આપણે ઓળખવાની કેપેસિટી નથી આપણે ઓળખવાની કેપેસિટી નથી જુઓ જેસલ રાજા સધીર મણિયાએ કીધું હતું કે સીધું આલુ પણ તોરણનો માર ઘેર મોકલતા ન પેલો ભાથી તૈયાર થઈ ગયો કારણ કે આશક્તિ વસ્તુ જ રહી નહીં આશક્તિ અને ચોમાનો દાડો તોરણ કે કઈ રીતે જવું કે ખભો બિહારી જોજો આ જેસલ પીર થાય અને ત્યાં જઈને બહાર મેકીને ભૂરે વઠ સધીરો દોડીને આવ્યો ખરો તોરણ ને ભાડે આ મોહ રૂપ જગાડે મોહ ન રૂપ ભાડો એટલે મોહ થાય લેવાનો મોહ જગાડે કામનો વિષયની કામના જાગે કામ સંતોષાય નહીં એટલે રીસ ચડે અને ખૂનામરકી થાય કામ જગાડે ક્રોધ ન હરજી જાય ઘર ગામ સત્યાનાશ થતું આ વિષયના ઝઘડા આવા છે એટલે જે પેલો સધીરો તો દોડી આવ્યો અને પગ જોયું તોરણના જેવી ભાડી પેલો થઈ ગયો રાજી કે સતી ખરી બોલ્યા પ્રમાણે આવી ન હા પણ જેવી સધીરાની નજર પડી અને આમ તોરણનો એની ઉર્જા શક્તિ હતી એની ચૈતન્યતા શક્તિ હતી અને તરત જ એ તોરણના એના ચરણની રજથી સધીરા ઉપર જે પ્રભાવ પડ્યો એના શંકરાચાર્યએ કીધું છે બાળી ભસ્મ કરે
પડેલી આટલું કહીને પછી બીજા આપણા ભક્તોને ચોંસ આપીએ. એક ભાઈને વ્યસનની ટેવ પડેલી કે કાયમ એના પાસે પછી બહુ ના રહે, એટલે જે હોમો તમારા જેવો મળે એના પાસે 10 રૂપિયા માગે. કેટલા માગે? અવસર હોય વધારે માગે, પણ એની કિંમત કેટલી હોય? 10 રૂપિયા આ માગે. એટલે પેલા આલ્યા, બીજા દાડે બીજા પાસે માગ્યા, ત્રીજા દાડે ત્રીજા, આખા ગામમાં 500 ઘર, દરેકના પાસે 10 ઓના પાસે કેટલા થયા? બધાના થઈને પેલા તો 500 ના 10 પણ ઓના પાસે જેટલા થયા કે 5000 ના થયા. હવે હંતાય જ નહીં, મોટો વાકડો થઈ ગયો એટલે હંતા મંડ્યો. પીન આપણા વાહણીયામાં જે તમે જોયા છો પેલા હનુમાન શું બાલવા, હા 52 ફૂટના ઘર છે ને, 20 ફૂટની ચોતરો ઉપર 52 ફૂટ, 2 ફોન થઈને ઈકર જતો રહ્યો. પેલા 50,000 માગનારા વધી ગયા, કંટાળી નહીં જો પણ 2 ફોન થઈ ગયેલો આમ જોયું. હવે કોઈ માગતો હોય એ શું કરે? અરે ઘેર દાતારી હોય એ મરી જાય તો દાતાર કરે. અરે ભરથુરી દાતારી તો શંકરાએ હવડાથી રોટલો લીધો. દાતાર તો દાતાર જ રહે, ભિખારી પણ માજી માજીને ભેડું કર્યું હોય એ હાલતા બી આય, કારણ કે એ જ ભિખારી છે, બીજાનું શું હાલે? એટલે પેલા હનુમાનને ફાડી જો 2 ફોનમાં પેલા હનુમાન કે 10 રૂપિયા કાઢ, દેવાનો ના છોડ્યો. આ નશામાં કે 10 રૂપિયા કાઢ. હવે ઓની ભાષા પેલો એટલો અધર હોપડે, આ ભૂઈ રહીને ભાષા બોલો, પેલો એટલો અધર હોપડે ના હોપડે. એટલે મને કીધું કે જો કાલે 12 વાગે આવો, તું નહીં હોપડતો ને, 12 વાગે આવો, કોઠી લઈને આવો, 10 રૂપિયા તૈયાર રાખજે, નકર ટોગા ભગાય. 10 રૂપિયા તૈયાર રાખજે, હું મોટા થયા છો તે, નકર ટોગા. આ ચેલેન્જ આપીને જતો રહ્યો. પૂજારી ના ચિંતે પેઠી, પૂજારી ના કે આ બેભાન થઈને આવશે, મૂર્તિ ખંડિત કરશે તો પૂજવાના કોમની મૂર્તિ ખંડિત કરે તો ના પૂજાય. કોઈ કલેક્શન હોય ને કોઈ પણ તો એને ચોલ્લા કરીને ફુલાર ના કરાય, કારણ કે તમે મૂર્ખાઓને ટેકો આપો છો. પવિત્ર માણસ હોય તો પૂજાય ના પૂજાય, પણ કોઈ કલેક્શન પડ્યો હોય હગો હાથવા માટે ના પૂજાય ને તમને પાપ લાગશે, કારણ કે કઈ નહીં એકતા પણ નમો છો લેવા. એટલે પેલા હનુમાનના પૂજારીએ ગોમ ભેડું કર્યું કે હનુમાનને ઉપાધિ આવી છે. પેલો કે રોમની ઉપાધિ લંકો કૂદ્યો તો એને ઉપાધિ ના આવે, પેલો કે મોટા ભાથી ના આવે ઉપાધિ નહીં. કે હાર અમારે કાઢવા તમે ના આવજો, ના બોલે કોક દાડો આવશે કાઢો. અને રસ્તાની ધૂળની જરૂર પડે એટલે કોઈ દાડો કોઈની ગરજ નહીં એવું ના કહેવું. અને કદાચ થાય તો મોય રાખવાનું, બહાર કાઢ્યું નહીં કે નડ્યા નહીં. એક દાડે બાદ ઓછી લગ્ન આવશે એ દાડે બેસે આમાં ઓછી બુદ્ધિ મયકો વધારે, ઓછી બુદ્ધિ થઈને વધારે. ઓછું ભૂસ્યું કરવાની મળી બે અને બુદ્ધિ ના હોય રિહાય વધારે, ઓછી બુદ્ધિ થઈને વધારે અને ભૂસ્યું કરશે મયકો વધારે. આવવાનું બહુ કગરવું પડે એટલે હાથ ઉપર રાખવાના. એટલે પૂજારીએ ગમને કીધું કે હનુમાનને ઉપાધિ આવી કે એક જણો આવું કઈ જો ટોગા ભાજી નાખ્યું અને તો પીનાવન ભાજીએ નાખે. ગમ કે કોક કરો લે, આ તો કશું ના કહીએ કઈ નક્કી. આખું ગમ જેસીબી લાયા અને હનુમાનના મૂળમાંથી ઉખાડ્યો અને ઓઠે થઈને બાબરીઓ મુકાવી દીધો, કારણ કે આ તો દેવને નડે. આ ગોઝારા છે ને શંકર ભગવાને કીધું છે બધી પાપના ભારા જાય અને તોય દેવોને દુભાય. સાયકુટનો સંગ ના કરીએ જે દેવોને નડતા હોય, બીજાને તો નડ પણ દેવોને, જેનાથી દેવ પણ દુભાય એ દેવ પણ ઓછો લેવા માંગે છે. જાણે ભસ્માસુરને વચન આપ્યું શંકરે, કારણ કે મારે તો પાર્વતી લેવી છે, વચન આપીને ભરાઈ ગયા બધું કોઈ. આ તો બધાને નડે, કોઈનો અને બાજી એના મંડળીઓની કંપનીઓ હોય પકડ્યાને એક બાર છોડાયા નહીં. આ ભારતની સંસ્કૃતિનું સત્યાનાશ કરી નાખ્યું. કોઈનો હક ઊંઘ આવે નહીં, અરે ઊંઘ ના આવે પણ ઊંઘવાય જતા નહીં. આટલી પરિસ્થિતિ આપણી ભારતની, ભારતમાં કોરોના, સ્વાઇન ફ્લુ, સ્ટેબલેટ આ બધું આવવાનું. ભારત ઋષિ મુનિઓનો દેશ છે, ભારત વીર ક્ષત્રિય પુરુષોનો દેશ છે, ભારત વીર વિરાંગનાઓનો દેશ છે, ભારત જતી સતીઓનો દેશ છે. અરે લક્ષ્મીબાઈ બાળક હતું અને 21 કિલોમીટર ઘોડા ઉપર જતી નથી, આવી બહેનોનો દેશ છે. ભારત જીજાબાઈનો દેશ છે, એક શિવાજી પાકા. અરે ભારત મેણંદેનો દેશ છે, એક રમોપીર પાકા. ભારત એ ઉદયસિંહનો દેશ છે, એક મહારાણા પ્રતાપ પાકા. શિખર ભારત છનો દેશ છે, ઘેર ઘેર પાછા છે. આ સંસ્કૃતિનો સત્યાનાશ કરી દીધો છે. ઊંઘતા નહીં ઊંઘવા
માટે પ્રભુ ભજન સિવાય કોઈ શાંતિ થવાની નથી. એટલે હનુમાનને જઈને અંતાડી દીધો. ખાડો મોટો પડ્યો પણ પેલા પૂજારી ગોમને થઈને 1.5 ફૂટનો હનુમાન લાઈન મેલ્યો. બીજી મૂર્તિ જેટલી પેલો 52 ફૂટનો લારીએ જેની મૂર્તિ મન ભાષે તો કરું પેલો 2 ભણ થઈને આવ્યો. હું જોયું એના મનમાં શું છે કે એનો બાપ હમતાઈ ગયો છોકરાને મેળવીને જતો રહ્યો. પેલા 2 ભણ વાળા જેવું લાગે તારું કેમની પગ ભગવાન કીધું બાપને બીક લાગી દે અને છોકરાને ઉભો રાખશે. 2 ભણમાં ગયો પેલા છોકરા મને નાનો તાર બાપો જોજો લે એનો બાપ એ પેલા મૂર્તિને કે બાપો હમતી ગયો અને આ છોકરાને મેળવી આ તો 2 ભણ થઈને હું ખબર પડે હોમો મને કે તાર બાપ જોજો લેવા મને બાપ જતો રહેશે આ 2 બાપોનો થઈ ગયો છે. આ પીવા માંડ્યો એ 2 બાપોનો થઈ ગયો છે. મને બાપ હોય હા એટલે આ જીવન મળ્યું છે અણમોલ છે. એક કીડીના પૈસા મય વાલના પૈસા હૃદયના પૈસા અરે આ તો કરોડોની મૂડી છે લાખની મૂડી નહીં હોના તણખલા તોલે ના ગણાય. રાતે તમે ગાડી લઈને જોજો રોડ ઉપર ભોંયરું દેખાય જ નહીં. રોડ ઉપર પણ 1000 કિલોમીટર હેડો ભોંયરું આવે અને તને નહીં દેખાતું. આ દ્રશ્ય આ દેખાય બધું ભોયરાના જેવું છે. પકડવા જાવ તો સાચું નહીં અને જોવા જાવ તો બંધ થતું નહીં. ચારનું હેડ્યું આવે છે સાબિત થતું નહીં અંત આવતો નથી અને આ ભોયરું જ આપણને છેતરી જાય છે. માટે આ ભોયરાથી અર્જુન તારા સંબંધીઓ તને મારવા ઉભા છે. તું સંબંધીઓને છોડી દે. અર્જુનજીના યુદ્ધમાં હગપણ આડો આવે. આ હગપણ સજી હલવાઈ મારશે. સંબંધીઓને તોડી દે. સંબંધીઓના ભીડો રહ પણ તારા મોય ના પહેવા દે. તલાવમાં ડૂબકી મારો નવાહ પણ તલાવનું પાણી પેટમાં બેસી જાય તો મરી જાય ભાઈ. એમાં બધાને ભેગા રહો જીવતા જાગતા રહો પણ ખબર ના પડવી જોઈએ. નકર માફી ના પડે મળદમાં સમાધિ લેવી પડશે. જેની ખબર પડી તો આ ભગત ખરો છે એને જગત વાહ થઈ જાય કે લેન દોયડો કરી આલો ને લેન બેસને પાટી નહીં આવતી તે અમે લઈ આવીએ. આ તો હું ધંધા પડે છે સ્વાર્થી લોકોએ. એટલે શંકરરામજી મહારાજ અંબાબા એમનો પરિવાર આપણો આ બધો એક સંત બગીચો હોય. હું જુદો જુદો કોઈને માનતો નથી અને આ નિમિત્તે પ્રવીણભાઈને આ ભૈરાવાસને મળી આપણને આનંદ કરાયો. અને જેટલા ટાઈમે આ લેક્ચર સાંભળ્યું એટલા ટાઈમે જમ દુઃખો એવો આમ સેટા જતા રહેતા. કોઈને ચિંતા સાંભળી નહીં. એટલે વંદરા વંશ રૂડું આજે હો નરસિંહ મહેતા કહે મારું વંદરા વંશ રૂડું વૈકુંઠમાં નથી આપવું. એટલે એકબીજાને જોઈ જો હૃદય ખોલવાની વાત થાય એવાનું સંગ 1000 વર્ષ મળે તો બહુ સારું. બોલ સદગુરુ.